નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું શક્તિ પાચાણી વિથ કેમેસ્ટ્રી. આપણે આજે ધોરણ 12 સાયન્સ ચેપ્ટર નંબર 11 જે આપણી પાસે છે આલ્કોહોલ, ફિનોલ અને કયું છે ઇથર સંયોજન, જેનો આપણે આજે અભ્યાસ કરવાનો છે. તો આપણી પાસે છે ચેપ્ટર નંબર 11. ચેપ્ટર નંબર 11 છે આપણી પાસે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજન. હવે કેમેસ્ટ્રીમાં જો રસાયણ વિજ્ઞાનમાં આપણી પાસે કુલ 100 માર્કમાંથી 25% ભાગ તો ફક્ત ઓર્ગેનિકનો રહેલો છે, કે જે 4 ચેપ્ટર છે અને 4 ચેપ્ટર પ્રમાણે 6, 4 ને 24 માર્કનો વેઇટેજ ધરાવે છે, કે જેમાંનું ચેપ્ટર નંબર 11 છે જેનું વેઇટેજ આપણી પાસે 6 માર્ક્સનું છે. 6 માર્ક છે એ આલ્કોહોલ, ફિનોલ અને ઇથર ચેપ્ટરના છે. કુલ ચેપ્ટર નંબર 10, ચેપ્ટર નંબર 11, ચેપ્ટર નંબર 12 અને ચેપ્ટર નંબર 13 કે જેનો આપણે ઓર્ગેનિકમાં સમાવેશ કરીએ છીએ. હવે આજે આપણે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજન એનો આપણે અભ્યાસ કરવાનો. તો આલ્કોહોલ, ફિનોલ, ઇથર સંયોજન જેને આપણે જૂના સિલેબસ પ્રમાણે ઓક્સિજન યુક્ત કાર્બનિક સંયોજન કહેવામાં આવતું. કેવું કહેવામાં હતું? ઓક્સિજન યુક્ત કાર્બનિક સંયોજન. શા માટે ઓક્સિજન યુક્ત કાર્બનિક સંયોજન? તો યાદ રાખજો કે ઓક્સિજન યુક્ત કાર્બનિક સંયોજન એટલા માટે કહેવાતું કે આ બધા જે સંયોજન છે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજન, કે જેમાં કાર્બન સાથે સીધો જ ઓક્સિજન પરમાણુ જોડાયેલો હતો. અને જ્યારે કાર્બન સાથે સીધો જ ઓક્સિજન પરમાણુ જોડાયેલો હોય તો ત્યારે એવા સંયોજનને ઓક્સિજન યુક્ત કાર્બનિક સંયોજન તરીકે ઓળખાય. અને આવા જે ઓક્સિજન યુક્ત કાર્બનિક સંયોજન કે જેનો નવા સિલેબસમાં થોડોક ફેરફાર કર્યો અને ફેરફાર કરી જે સંયોજનના નામ આપ્યા આલ્કોહોલ, ફિનોલ અને કયું સંયોજન આપ્યું? ઇથર સંયોજન. આવા જે આલ્કોહોલ, ફિનોલ, ઇથર સંયોજન જેનો આપણે વિગતે અભ્યાસ કરીએ. તો સૌપ્રથમ આપણે કહીએ કે આલ્કોહોલ કોને કહેવાય? વિદ્યાર્થી મિત્રો, આપણે 11 સાયન્સમાં ક્રિયાશીલ સમૂહ ભણ્યા હોય, અને જે ક્રિયાશીલ સમૂહ તરીકે કે જેમાંનો એક આપણી પાસે OH સમૂહ હતો. હવે તમને તો ખબર જ છે કે OH સમૂહ જેને આ UPSC નામકરણમાં ઓલ પ્રત્યય લગાડવામાં, કે પ્રત્યય લગાડવામાં આવે? ઓલ પ્રત્યય લગાડવામાં આવે છે, પણ જે ફક્ત UPSC નામકરણમાં જ લાગે. હવે આ OH સમૂહ જેને મારે બીજું કહેવું હોય તો અનુક્રમે હાઇડ્રોક્સિલ સમૂહ તરીકે ઓળખાય. કયા સમૂહ તરીકે ઓળખાય? હાઇડ્રોક્સિલ સમૂહ તરીકે ઓળખાય. વસ્તુ એ છે કે આપણી પાસે આલ્કોહોલ કોને કહેવાય? તો આલ્કોહોલ એને કહેવાય કે જ્યારે હાઇડ્રોક્સિલ સમૂહ ઇટ મીન્સ OH સમૂહ, અને OH સમૂહ સાથે જ્યારે R તરીકે આલ્કાઇલ સમૂહ જોડાયેલો હોય, R તરીકે આલ્કાઇલ સમૂહ જોડાયેલો હોય તો ત્યારે આપણે એને આલ્કોહોલ સંયોજન કહેવાય. પણ R એટલે તો કે R એટલે આપણે એને કહેવાય આલ્કાઇલ સમૂહ. કયો સમૂહ કહેવાય? એને આલ્કાઇલ સમૂહ કહેવાય. આલ્કાઇલ સમૂહ એટલે શું? આલ્કાઇલ સમૂહ એટલે શું? તો જો આપણે 11 સાયન્સમાં ભણ્યા હતા કે આપણે અનુવર્તી આલ્કેન કહેતા હોય. અનુવર્તી આલ્કેન કોને કહેવાય? તો અનુવર્તી આલ્કેન તરીકે આપણે કહીએ CH4 તો જેને કહેવાય મિથેન, C2H6 જેને કહેવાય ઇથેન, C3H7, C3H8 જેને કહેવાય પ્રોપેન, C4H10 જેને કહેવાય બ્યુટેન. આગળ આવશે C5H12 જેને કહેવાય પેન્ટેન, C6H14 જેને કહેવાય હેક્સેન. એવી રીતના હેપ્ટેન, ઓક્ટેન, નોનેન અને કોણ આવશે? ડેકેન આવશે. તો આવા જે અનુવર્તી આલ્કેન છે, અને આવા આલ્કેનમાં કોઈ પણ કાર્બન છે એ કોઈ પણ કાર્બનની ચતુઃસંયોજકતા 4 પરમાણુ દ્વારા સંતોષાયેલી હોય. પછી હાઇડ્રોજન હોય
કે 4 બંધ હોય અથવા તો અન્ય કોઈ પરમાણુ, પણ અનુક્રમે કાર્બનની ચતુઃસંયોજકતા એ હંમેશાને માટે હોય છે કેટલી? તો કે 4 જ હોય, જેને આપણે અનુક્રમે આલ્કેન કહીએ. આવા જે આલ્કેન છે, એ આલ્કેન માંથી જ્યારે એક હાઇડ્રોજનનું વિસ્થાપન થાય, એટલે કે એક હાઇડ્રોજન દૂર થાય, અને જ્યારે એક હાઇડ્રોજન દૂર થાય તો ત્યારે તે શેમાં ફેરવાય છે? તો કે આલ્કાઇલ સમૂહમાં ફેરવાય, અને ધીસ ઇઝ આલ્કાઇલ સમૂહ. આલ્કાઇલ સમૂહ કેવી રીતે બનશે? એક્ઝામ્પલ તરીકે લઈએ આપણે કે આપણી પાસે CH4 છે. આપણી પાસે શું છે? CH4. તો CH4 છે, જેમાંના એક હાઇડ્રોજન છે એનું આપણે વિસ્થાપન કરીએ, તો એક હાઇડ્રોજનનું વિસ્થાપન થાય તો તે શેમાં રૂપાંતર પામે? CH3. જો અહીંયા CH4 ને આપણે કેવું હોય તો શું કહેવાય? મિથેન કહેવાય. જ્યારે એમાંથી એક હાઇડ્રોજન દૂર થયો તો ત્યારે આલ્કાઇલ સમૂહ તરીકે શેમાં રૂપાંતર પામ્યો? મિથાઇલ સમૂહમાં રૂપાંતર પામ્યો. શેમાં રૂપાંતર પામ્યો? મિથાઇલ સમૂહમાં રૂપાંતર પામ્યો. એટલે કે જેને મારે આલ્કાઇલ સમૂહ તરીકે ઓળખાય. હવે આવા જે આલ્કાઇલ સમૂહ છે, દાખલા તરીકે C2H6 છે, જેને ઇથેન કહેવાય, તો ઇથેન માંથી જ્યારે એક હાઇડ્રોજન દૂર થાય તો તેને C2H5 ઇટ મીન્સ ઇથાઇલ માં ફેરવાય. એવી રીતના C3H8 પ્રોપેન છે, તો જેમાંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન થાય તો જે પ્રોપાઇલ માં ફેરવાય. C4H10 છે, જેમાંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન થાય તો જે શેમાં ફેરવાય છે? તો કે C4H9 માં ફેરવાય. ઇટ મીન્સ એને બ્યુટાઇલ કહેવાય. આવી રીતના પેન્ટાઇલ, હેક્સાઇલ, હેપ્ટાઇલ, ઓક્ટાઇલ, આવા બધા જે આલ્કાઇલ સમૂહ બને છે. હવે આવા જે આલ્કાઇલ સમૂહ છે, કે જે આલ્કાઇલ સમૂહ, એ આલ્કાઇલ સમૂહ તરીકે આપણે લઈએ શું લઈએ? તો કે CH3. અને આવો જે CH3 છે, જેની સાથે જ્યારે હાઇડ્રોક્સિલ સમૂહ જોડાય, જેની સાથે શું જોડાય છે? હાઇડ્રોક્સિલ સમૂહ જોડાય. તો આવો જે હાઇડ્રોક્સિલ સમૂહ જોડાઈને જે એક સંયોજન તૈયાર કરે, અને જે સંયોજનને મારે બોલવું હોય ને તો કયું સંયોજન કહેવાય? આલ્કોહોલ સંયોજન કહેવાય. કેવી રીતે આલ્કોહોલ સંયોજન? તો જેમાં જો CH3 તરીકે ભાગ ભજવનાર આલ્કાઇલ સમૂહ તરીકે મિથાઇલ છે, અને એની સાથે જોડાયેલ સમૂહ કોણ છે? તો કે OH છે. ઇટ મીન્સ ROH. જેને મારે કેવું હોય તો એનો અર્થ શું કહેવાય? આલ્કોહોલ સંયોજન કહેવાય. ધારો કે આનું આપણે નામકરણ કરવું છે, તો નામકરણ દરમિયાન શું કરશો? તો કે આપણી પાસે એક કાર્બન છે, તો એક કાર્બન એવો આલ્કેન આપણી પાસે મિથેન હોય, જેમાં હમણાં મેં તમને કીધું કે OH સમૂહ હોય તો એના IUPAC નામકરણ વખતે પ્રત્યય તરીકે કોણ લાગે? તો કે ઓલ લાગે. તો OH તરીકે આપણે ઓલ લખશું, તો મિથેન પ્લસ ઓલ ઇટ મીન્સ એને કેવું હોય તો શું કહેવાય? મિથેનોલ કહેવાય. શું કહેવાય ને? મિથેનોલ. એવી રીતે આપણે લખીએ C2H5OH, તો જેને કેવું હોય આપણે તો શું કહેવાય? ઇથેનોલ કહેવાય. એવી રીતે આપણે લખશું C3H7OH, તો જેને આપણે બોલવું હોય તો શું કહેવાય? એને પ્રોપેનોલ કહેવાય. આવી રીતે જુદા જુદા પ્રકારના ક્રમશઃ એક એક કાર્બનના વધારાવાળા અનુક્રમે શું બને છે? આલ્કોહોલ સંયોજન બને. શું બને છે? આલ્કોહોલ સંયોજન. ફરીથી એકવાર કહું કે આલ્કોહોલ સંયોજન તરીકે એનું સામાન્ય સૂત્ર ગણો તો જેને મારે કેવું હોય તો શું કહેવાય? ROH કહેવાય. જેમાં R બરાબર આપણી પાસે કયો સમૂહ છે? તો કે આલ્કાઇલ સમૂહ છે. અને આલ્કાઇલ સમૂહ તરીકે જ્યારે આલ્કેન માંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરવામાં આવે ને તો અનુક્રમે શેમાં ફેરવાય? આલ્કાઇલ સમૂહમાં ફેરવાય. અને જે આલ્કાઇલ સમૂહ છે, અને જે આલ્કાઇલ સમૂહને મારે શેના તરીકે ઓળખાય છે? R સમૂહ તરીકે ઓળખાય. શેના તરીકે ઓળખાય છે? R સમૂહ તરીકે ઓળખાય. પણ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે જ્યારે કોઈ પણ આલ્કેન છે એમાંથી હંમેશાને માટે એક હાઇડ્રોજનનું વિસ્થાપન થાય ને તો એ 100% શેમાં ફેરવાય છે? તો કે આલ્કાઇલ સમૂહમાં જ ફેરવાય. શેમાં ફેરવાય છે? આલ્કાઇલ સમૂહમાં ફેરવાય. તો આપણો અભ્યાસ હતો સૌપ્રથમ આલ્કોહોલનો અભ્યાસ. ત્યારબાદ આપણે આગળ અભ્યાસ કરશું ફિનોલનો. શેનો અભ્યાસ કરશું આપણે? ફિનોલનો અભ્યાસ કરશું. હવે ફિનોલ કોને કહેવાય? તો ફિનોલ છે, ફિનોલ
ફિનોલને મારે કેવું હોય તો અનુક્રમે ArOH કહેવાય. ફિનોલને મારે કેવું હોય તો અનુક્રમે શું કહેવાય? તો યાદ રાખજો કે ફિનોલને મારે કેવું હોય ને તો અનુક્રમે ArOH કહેવાય. આ ArOH, AR મીન્સ શું છે? તો કે AR મીન્સ એરાઇલ સમૂહ. કયો સમૂહ છે? એરાઇલ સમૂહ. આવરી નવું કયું પ્રાણી? તો કે એરાઇલ સમૂહ કોને કહેવાય? તો કે એરાઇલ સમૂહ ઇટ મીન્સ આપણી પાસે છે C6H6, જેને આપણે કેવું હોય તો બેન્ઝીન તરીકે ઓળખીએ. શેના તરીકે ઓળખીએ? બેન્ઝીન તરીકે. અને બેન્ઝીન છે એ સૌથી મોટો હાઇડ્રોકાર્બન સંયોજન છે. અને જે હાઇડ્રોકાર્બન સંયોજન કે જેમાં C6H6 જેમાંના કોઈ એક હાઇડ્રોજનનું વિસ્થાપન OH સમૂહ દ્વારા થાય. એનો મતલબ કે બેનું C6H5OH. આનું સૂત્ર કેવું હોય તો બેન્ઝીન કોને કહેવાય? તો આપણે 11મું ભણેલા છીએ કે આવું જે ચક્રીય રચના છે કે જેમાં એકાંતરે દ્વિબંધ છે, જેને મારે કેવું હોય તો અનુક્રમે શેના તરીકે ઓળખાય? બેન્ઝીન તરીકે ઓળખાય. શેના તરીકે ઓળખાય ને? બેન્ઝીન તરીકે ઓળખાય. હવે બેન્ઝીનમાં આ જેટલા ખૂણા છે એ દરેક ખૂણા છે જે શું ધરાવે છે? કાર્બન ધરાવે. અને દરેક કાર્બન સાથે એક એક હાઇડ્રોજન પરમાણુ એ એકલ બંધ એટલે કે સિંગલ બોન્ડ દ્વારા શું થયેલો હોય છે? જોડાયેલો. આથી કુલ ગણો કાર્બન 6, હાઇડ્રોજન 6, ઇટ મીન્સ એને C6H6 બેન્ઝીન તરીકે ઓળખાય. હવે આવો જે બેન્ઝીન છે જેમાંના કોઈ એક હાઇડ્રોજનનું વિસ્થાપન OH સમૂહ દ્વારા થાય. કેના દ્વારા થયું? OH સમૂહ દ્વારા. તો વિચારો વિદ્યાર્થી મિત્રો, વધ્યા કેટલા કાર્બન? તો કે કાર્બન તો આપણી પાસે ચક્રીય રચનામાં સાહેબ 6 જ છે, પણ હાઇડ્રોજન 1 2 3 4 અને 5 ઇટ મીન્સ H5. અને એક હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ અને ત્યાં હાઇડ્રોક્સિલ સમૂહ જોડાઈ ગયો તો બન્યો આપણી પાસે C6H5OH. અને જેને મારે કેવું હોય તો અનુક્રમે એને ફિનોલ સંયોજન કહેવાય. અને આવા જે ફિનોલ સંયોજન છે કે જેને C6H5 તરીકે મારે એને એરાઇલ ઇટ મીન્સ AR કહેવાય. અને જેની સાથે જોડાયેલ OH સમૂહ છે, આથી ફિનોલનું સામાન્ય સૂત્ર કયું કહેવાય? ArOH કહેવાય. અને જેને સામાન્ય રીતે IUPAC અથવા સામાન્ય નામમાં શું બોલાય છે? ફિનોલ તરીકે ઓળખાય. શેના તરીકે ઓળખાય? ફિનોલ તરીકે. ફરીથી એકવાર કે ફિનોલ કોને કહેવાય? તો ફિનોલનું એક સામાન્ય સૂત્ર આપણી પાસે ArOH છે. આવું જે ArOH જેમાં AR બરાબર એરાઇલ સમૂહ કહેવાય. અને આવો એરાઇલ સમૂહ કે જે કોના તરીકે વર્તે? તો કે C6H6, જેમાં સૌથી મોટો હાઇડ્રોકાર્બન તરીકે બેન્ઝીન છે. આવું જે બેન્ઝીન છે જેમાં કુલ 6 કાર્બન હોય, 6 હાઇડ્રોજન. આમાંના કોઈ એક હાઇડ્રોજનનું વિસ્થાપન હાઇડ્રોક્સિલ સમૂહ ઇટ મીન્સ OH સમૂહ દ્વારા થાય. તો આપણી પાસે વિદ્યાર્થી મિત્રો મેં કીધું એમ કે C6H5OH વધશે. તો સામાન્ય રીતે C6H5OH જેને મારે કહેવું તો શું કહેવાય છે? ફિનોલ કહેવાય. ઇટ મીન્સ AR તરીકે એરાઇલ ઇટ મીન્સ એરોમેટિક વલય બેન્ઝીન તરીકે AR છે. C6H5 ઇટ મીન્સ AR કહેવાય. અને OH તરીકે હાઇડ્રોક્સિલ સમૂહ. તો ArOH જે ફિનોલનું સામાન્ય સૂત્ર થયું કે જેમાં એકાંતરે દ્વિબંધ વાળી ચક્રીય રચના છે. એકાંતરે દ્વિબંધ વાળી કેવી રચના છે? ચક્રીય રચના છે. આથી એને મારે કેવું હોય તો શું કહેવાય? તો કે ફિનોલ કહેવાય. શું કહેવાય ને? ફિનોલ કહેવાય. કમ્પ્લીટ? રેડી? ત્યારબાદ એના પછી આપણી પાસે છે ઇથર સંયોજન. કયું સંયોજન છે? ત્રીજું સંયોજન આપણી પાસે ઇથર સંયોજન. હવે આપણે આલ્કોહોલ અને ફિનોલ બંનેમાં આપણે અભ્યાસ કર્યો તો જેમાં બંનેમાં હાઇડ્રોક્સિલ સમૂહ એટલે કે OH સમૂહ છે. જ્યારે ઇથર છે જે આપણે આગળ 11 સાયન્સમાં આવ્યો છે કે જે ક્રિયાશીલ સમૂહને બોન્ડ O બોન્ડ તરીકે ઓળખાય. અને આ બોન્ડ O બોન્ડ કે જેને મારે ઇથર સંયોજન તરીકે ઓળખાય. સર આ બોન્ડ શું સૂચવે? તો કે બંને બાજુ કઈક વસ્તુ જોડાયેલી છે.
ઇટ મીન્સ આલ્કાઇલ સમૂહ અથવા તો એરાઇલ સમૂહ જોડાયેલા છે, જેને આપણે ઈથર સંયોજન તરીકે ઓળખાય. તેના તરીકે ઓળખાય, ઈથર સંયોજન તરીકે ઓળખાય. IUPAC માં સામાન્ય રીતે ઈથરને કયો પ્રત્યય લાગે? તો કે ઓક્સી પ્રત્યય લાગે. કયો પ્રત્યય લાગે છે? ઓક્સી પ્રત્યય લાગે, જે IUPAC નામકરણ માટે જ ઉપયોગી છે. હવે આવા જે ઈથર સંયોજન છે, જેના મુખ્યત્વે બે પ્રકાર છે. કેટલા પ્રકાર છે? બે પ્રકાર. ક્યાં બે પ્રકાર? તો કે ઈથરનો પહેલો પ્રકાર સમમિતીય ઈથર કોને કહેવાય? સમમિતીય ઈથર કોને કહેવાય? તો સમમિતીય ઈથરને બીજો મારે સાદો ઈથર કહેવાય. કેવો ઈથર કહેવાય એને મારે? સાદો ઈથર કહેવાય. સાદો ઈથર એટલે શું? સમમિતીય ઈથર એટલે શું? તો યાદ રાખજો કે સમમિતીય ઈથર એટલે સાદો ઈથર. સાદો ઈથર એને કહેવાય કે જેમાં ઈથરનો ઓક્સિજન પરમાણુ, ઈથરનો ઓક્સિજન પરમાણુ, ઈથરનો કયો પરમાણુ છે? ઓક્સિજન પરમાણુ, કે જેની બંને બાજુ જ્યારે સમાન આલ્કાઇલ અથવા એરાઇલ, સમાન આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ જોડાયેલા હોય તો ત્યારે બનતા ઈથરને સમમિતીય ઈથર કહેવાય. કેવો ઈથર કહેવાય એને? સમમિતીય ઈથર. ફરીથી બોલું છું કે સમમિતીય ઈથર કોને કહેવાય? તો યાદ રાખજો કે ઈથરના ઓક્સિજન પરમાણુ, ઈથરના ઓક્સિજન પરમાણુની બંને બાજુ, જો પહેલા જ બોલ્યો તો કે આ બે બોન્ડ સૂચવે શું? તો કે બંને બાજુ કઈક વસ્તુ જોડાયેલી છે. હવે બોલું છું કે સમમિતીય ઈથર કોને કહેવાય? તો સમમિતીય ઈથર એને કહેવાય કે જેમાં ઈથરના ઓક્સિજન પરમાણુ બંને બાજુ સમાન આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ જોડાયેલા હોય તો ત્યારે બનતા ઈથરને મારે સમમિતીય ઈથર અથવા તો એને સાદો ઈથર તરીકે ઓળખાય. બંને બાજુ સમાન આલ્કાઇલ સમૂહ એટલે કેવા? દાખલા તરીકે આપણે કહીએ આ R છે, આ બાજુ આપણી પાસે R છે. બંને R સમૂહ, બંને R સમૂહ જે જોડાનાર R સમૂહ, આલ્કાઇલ સમૂહ જે કેવા છે? સમાન છે. બંને R તરીકે જોડાનાર આલ્કાઇલ સમૂહ કેવા છે? સમાન છે. એવી રીતે આપણે આવું કહીએ કે AR OAR, તો જોડાનાર AR સમૂહ, જોડાનાર AR એટલે એરાઇલ સમૂહ જે ઈથરના ઓક્સિજન પરમાણુની બંને બાજુ કેવા છે? સમાન આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ છે. અહીંયા જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો તો આલ્કાઇલ સમૂહ સમાન છે. અહીંયા જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો તો ક્યાં સમાન છે? એરાઇલ સમૂહ સમાન છે. તો જ્યારે આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ જ્યારે સમાન હોય તો ત્યારે આના દ્વારા બનતા ઈથરને સમમિતીય ઈથર કહેવાય. હવે વાત આવે તો બીજો ઈથર કયો છે? તો બીજો ઈથર છે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે અસમમિતીય ઈથર. કયો છે? અસમમિતીય ઈથર. વેરી ગુડ. આ અસમમિતીય ઈથર કોને કહેવાય? તો અસમમિતીય ઈથરને બીજા નામ તરીકે મિશ્ર ઈથર કહેવાય. અસમમિતીય ઈથરને બીજા નામ તરીકે શેના તરીકે ઓળખાય? મિશ્ર ઈથર તરીકે ઓળખાય. હવે આવો મિશ્ર ઈથર કોને કહેવાય? તો આપણે અહીંયા બોલ્યા હતા સમમિતીય ઈથરમાં કે ઈથરનો ઓક્સિજન પરમાણુ કે જેની બંને બાજુ સમાન આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ જોડાયેલા તો ત્યારે એવા ઈથરને આપણે સમમિતીય ઈથર કહેવાય. પણ જ્યારે અસમમિતીય ઈથર કેવું હોય તો ઈથરનો આ ઓક્સિજન પરમાણુ છે જેની બંને બાજુ જોડાનાર સમૂહ, જોડાનાર બંને બાજુ જોડાનાર અથવા બંને બાજુ જુદા જુદા આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ જોડાયેલા હોય. આલ્કાઇલ અથવા તો કોણ જોડાયેલું હોય? એરાઇલ સમૂહ જોડાયેલા હોય તો ત્યારે બનતા ઈથરને કેવો કહેવાય? અસમમિતીય ઈથર એટલે મિશ્ર ઈથર કહેવાય. અસમમિતીય ઈથર એટલે મિશ્ર ઈથર કહેવાય. ફરીથી બેની વ્યાખ્યા બોલું
કે સમમિતીય ઈથર કોને કહેવાય? તો સમમિતીય ઈથરને બીજું સાદા ઈથર તરીકે ઓળખાય. આવો સાદો ઈથર કોને કહેવાય? તો સાદો ઈથર એને કહેવાય કે ઈથરનો ઓક્સિજન પરમાણુ કે જેની બંને બાજુ સમાન આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ જોડાયેલા છે. જો તમે અહીં જોઈ શકો છો કે ઈથરનો ઓક્સિજન પરમાણુ છે જેની બંને બાજુ સમાન આર સમૂહ છે. ઈથરનો ઓક્સિજન પરમાણુ છે જેની બંને બાજુ સમાન AR સમૂહ જોડાયેલા છે. આથી અનુક્રમે એને મારે સાદો અથવા સમમિતીય ઈથર કહેવાય. વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો અસમમિતીય ઈથર છે. અસમમિતીય ઈથરને મારે મિશ્ર ઈથર તરીકે ઓળખાય. આવો જે મિશ્ર ઈથર કોને કહેવાય? મેં વ્યાખ્યા આપી તમને કે જ્યારે ઈથરનો ઓક્સિજન પરમાણુ છે, આ ઈથરના ઓક્સિજન પરમાણુ બંને બાજુ જોડાનાર આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ બંને જુદા જુદા છે અને જુદા જુદા હોય ને તો ત્યારે બનતા ઈથરને કેવો કહેવાય? અસમમિતીય ઈથર કહેવાય. અસમમિતીય ઈથરમાં શું કામ? કારણ કે આલ્કાઇલ અને એરાઇલ બંને જુદા જુદા છે. બંને જુદા જુદા હોવાને કારણે મિશ્ર તરીકે ઓળખાય. આથી તૈયાર થતો એક ઈથર સંયોજન જેને મારે કેવું હોય તો અસમમિતીય, ઇટ મીન્સ મિશ્ર ઈથર તરીકે ઓળખાય. વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કર્યો ઈથર સંયોજન. ફરીથી એકવાર કહો કે ઈથર સંયોજન કોને કહેવાય? તો કે ઈથર સંયોજન તરીકે બોન્ડ ઓ બોન્ડ જેને આપણે IUPAC નામકરણ તરીકે એને કયો પ્રત્યય લાગશે? તો કે ઓક્સી પ્રત્યય લાગશે. કયો પ્રત્યય લાગશે? ઓક્સી પ્રત્યય લાગશે. હવે આવો જે ઓક્સી છે એ ઓક્સી ઇટ મીન્સ જેને આપણે ઈથર સંયોજનનો પ્રત્યય તરીકે ઓળખાય. આ મેં તમને કીધું બંને બોન્ડ શું સૂચવે? તો કે બંને બોન્ડ શું સૂચવે? તો કે બંને બાજુ કોઈ પણ પ્રકારના આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ જોડાયેલા છે. હવે જેના આધારે ઈથરના મુખ્યત્વે બે પ્રકાર પડે: સમમિતીય ઈથર, અસમમિતીય ઈથર. મેં તમને કીધું કે સમમિતીય ઈથર કે જેમાં ઈથરના ઓક્સિજન પરમાણુની બંને બાજુ સમાન અથવા જુદા જુદા આલ્કાઇલ સમૂહ હોય તો એને મારે કેવું હોય તો કેવો ઈથર કહેવાય? સમમિતીય ઈથર કહેવાય. જ્યારે અસમમિતીય ઈથર કોને કહેવાય? તો કે ઈથરનો ઓક્સિજન પરમાણુ કે જેની બંને બાજુ જોડાનાર આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ કેવા છે? જુદા જુદા હોય છે. તો ત્યારે બનતા ઈથરને કેવો કહેવાય? મિશ્ર ઈથર તરીકે ઓળખાય. આપણી પાસે એક નવી વસ્તુ છે કે સાહેબ આપણે આલ્કોહોલ ફિનોલ ઈથર સંયોજન ભણીએ તો જેમાં બે સંયોજન એવા છે કે જે બંને એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટકો છે. હવે ક્રિયાશીલ સમૂહ સમઘટકો એટલે શું? તો જુઓ આમાં એક નવી વસ્તુ એ પણ છે કે જેમાં સમઘટકતા પણ જોવા મળે છે. હવે આવી સમઘટકતા એટલે શું? તો સમઘટકતા આપણે 11 સાયન્સમાં ભણ્યા કે ભાઈ ક્રિયાશીલ સમૂહ સમઘટકતા કોને કહેવાય? ક્રિયાશીલ સમૂહ સમઘટકતા કોને કહેવાય? આપણે એવું ભણ્યા છે કે ક્રિયાશીલ સમૂહ સમઘટકતા કોને કહેવાય? ક્રિયાશીલ સમૂહ સમઘટકતા એને કહેવાય કે જ્યારે એના આણ્વીય સૂત્ર સમાન હોય. આણ્વીય સૂત્ર કેવા હોય છે? સમાન હોય. પરંતુ જ્યારે બંધારણીય સૂત્ર બને છે ને તો ત્યારે એમાં રહેલા ક્રિયાશીલ સમૂહ જુદા જુદા હોય છે. શું હોય છે? ક્રિયાશીલ સમૂહ છે એ કેવા હોય છે? જુદા જુદા હોય છે. તો ત્યારે ઉદ્ભવતી સમઘટકતાને આપણે કેવી કીધી હતી? ક્રિયાશીલ સમૂહ સમઘટકતા કહેવાય. તો યાદ રાખો આ ચેપ્ટરમાં આલ્કોહોલ અને ઈથર બંને એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટક એટલે કે એ આલ્કોહોલ અને ઈથર સંયોજનો બંનેમાં ક્રિયાશીલ સમૂહ સમઘટકતા જોવા મળે છે અને બંનેને એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટકો તરીકે ઓળખાય. દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈએ. હું ઉદાહરણ આવું લઉં છું તમારી પાસે કે CH3 CH2 CH2 અને OH. આને મારે કેવું હોય તો પ્રોપેનોલ કહેવાય. બીજું એક ઉદાહરણ લઉં છું આપણી પાસે ઈથરનું CH3O CH2 CH3. બંનેમાં કાર્બન હાઇડ્રોજન ઓક્સિજનની સંખ્યા ગણી આપણે તો જોઈજો આપણી પાસે અહીંયા હાઇડ્રોક્સિલ સમૂહ છે અને હાઇડ્રોક્સિલ સમૂહ હોય તો એને આપણે આલ્કોહોલ સંયોજન તરીકે ઓળખાય અને અહીંયા આપણી પાસે ઓક્સિજન પરમાણુ છે તો સ્વાભાવિક રીતે ઓક્સિજન પરમાણુ હોય તો
તો જેને આપણે ઈથર સંયોજન તરીકે ઓળખાય. હવે આ બંનેને એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટકો કીધા. તો ક્રિયાશીલ સમૂહ સમઘટકો એટલે શું? તો જો આ બેનું અણુસૂત્ર જોઈએ આપણે. તો આમાં ગણી આપણી પાસે 1 2 અને 3 C3 3 કાર્બન છે. કેટલા કાર્બન છે? 3 કાર્બન. 3 ને 2 5, 5 ને 2 7, 7 ને 1 8 હાઇડ્રોજન છે અને 1 ઓક્સિજન પરમાણુ છે. ઇટ મીન્સ આ જે સંયોજન છે CH3 CH2 CH2OH જેનું આણ્વીય સૂત્ર C3H8O છે. એવી જ રીતે આના ગણીએ તો આમાં પણ 1 2 3 3 કાર્બન છે C3, હાઇડ્રોજન 3 ને 3 6,